ગાંધીનગરના દહેગામમાં છેલ્લા કેટલાક સમયથી શાક માર્કેટમાં શાકભાજીની લારીઓનું દબાણ વધી જવા પામ્યું હતું અને આમ જનતા અને ગૃહિણીઓને નીકળવા માટે ફાંફા પડતા હતા। તેથી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કડક ઝુંબેશ ઉઠાવી છે અને તેઓ જાતે જ ઊભા રહીને કચરાનો નિકાલ કરાવે છે। શાક માર્કેટમાં આવેલા પૂર્ણિમા 4 રસ્તાથી સુવિધા પથ તરફ જવાના જાહેર રસ્તા ઉપર શાકભાજીના વેપારીઓ કાયદાના ડર વિના આડેધડ પાથરણા પાથરી દેતા હતા। તેથી અવરજવર કરવા વાહન ચાલકો તેમાં ટ્રાફિક સમસ્યાને કારણે રાહદારીઓ ભારે પરેશાન થતા હતા। તેથી શાક માર્કેટમાં જાહેર રસ્તા ઉપર શાક માર્કેટની જગ્યા ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા રેલિંગ લગાવી દેતા રસ્તો હવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને શાક માર્કેટના વેપારીઓ મર્યાદિત રેલિંગની બહાર આવી શકે નહીં અને આનાથી ગૃહિણીઓ અને આમ જનતા માટે ખુલ્લી જગ્યા બની રહેશે। ત્યાં એક દુકાનવાળા ભાઈએ એમની જ દુકાન આગળ કચરાનો ઢગલો કર્યો તો એ કચરો અમે ત્યાં પોતે ભાઈ જોડે જ લેવડાવડાયો અને એ પહેલી વાર હતું એટલે હવે બીજી વાર એવું પોતે કચરો ફેંકશે ને તો એને પોતાને ભરવાનો દંડ પણ ભરવો પડશે। દહેગામની જનતાને એ જ જણાવવા માગું છું કે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં। કચરાની સમસ્યા હોય તો અમને કહો, જ્યાં ઢગલો જુઓ ડોર ટુ ડોરવાળા ના આવે તો અમને જાણ કરો, અમે ડોર ટુ ડોરવાળા મોકલી દઈશું। બાકી જાહેરમાં કચરો બિલકુલ ના ફેંકો એટલી મારી નમ્ર વિનંતી છે લોકોને।